પ્રદેશની અંદર મેદસ્વીતા દરમાં ઘટાડો થાય તેવા હેતુથી રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ યોગ વર્ગો શરૂ કર્યા છે। નવસારીની અંદર લુન્સીકુઈ મેદાનની અંદર 3000 લોકોએ યોગ અભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલી જીવવામાં સંકલ્પ લીધા, જેમાં રાજ્યમાં 5 લાખથી વધુ યોગ ટ્રેનર છે અને જે યોગને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે। 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે અને ત્યાર સુધીમાં 10 લાખ લોકો યોગ કરતા થાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે। ત્યારે સ્વસ્થ રોગમુક્ત જીવન જીવવામાં યોગ મદદરૂપ સાબિત થઈ શકે છે। સ્વાસ્થ્ય સારું હશે તો આપણે સારી જિંદગી જીવી શકશું। તો મેદસ્વીતા મુક્ત થવા માટેના હું અહીંયા પ્રાણાયામ યોગ શીખવા આવેલી છું। આજે એ ટ્રેનરે અમને યોગ અને પ્રાણાયામનો નોલેજ આપ્યું છે, જેના થકી આજથી હું બી યોગ કરીશ ડેઈલી અને લોકો પહોંચાડીશ કે યોગ ઇઝ બેસ્ટ। તો તમે બી યોગ કરો અને સ્વાસ્થ રહો અને મેદસ્વીતાથી મુક્ત થાઓ। યોગના માધ્યમથી સ્વાસ્થ્યની સાથે સાથે આપણે ફિટનેસ પણ પ્રાપ્ત કરીએ અને વજન પણ ઓછું કરીએ। આજે હું નવસારી જિલ્લામાં આવ્યો છું, ત્યાં મોટી સંખ્યામાં અહીંયાના શહેરજનો જોડાયા છે અને યોગ કરવાથી લાભ થાય છે। અમારી 5000 યોગ વર્ગો સમસ્ત ગુજરાતમાં ચાલે છે। નવસારી જિલ્લામાં પણ 100થી વધારે યોગ ક્લાસ ચાલે છે। 21 જૂન સુધી અમે ટાર્ગેટ લીધું છે કે 10 લાખથી વધુ લોકોને મેદસ્વીતાથી મુક્ત